ભજન સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો ભજનમાં ખૂબ શાન કરી. ખરેખર તો આપણે માણા બની જવાની જરૂર છે, કારણ કે અમુક ભાષા છે ને નથી સમજાતી. ઘણા એમ કે અમે માણા નથી, આંગળી મૂકીને ન કહેવાય તમે નથી. માણા બનવા માટે બાપુ જરૂર પડે છે સદગુરુની. આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી. ઓળખાણ માટે સદગુરુની જરૂર છે. બાકી લઈ જવાનો છે વાત પાકી છે, મરી જવાનું છે આ દુનિયામાં એ વાત 100%ની છે. પછી ઠેકડા મારવા એટલે માર. મેં ખૂબ માર્યા છે. જોકે તમારા ગામમાં એકવાર આવી ગયો હું, ગામ પ્રેમી છે એમાં બે મત. તમારા ગામમાં આવ્યો છું વખાણ કરવું એવી વાત નથી, વખાણ કરવાનો આપણો ધંધો જ નથી. મારું કોઈ સારું નથી બોલતું, હું તમારું શું કામ સારું બોલું? સારું હોય એટલે સારું કેવું પડે. હમણાં સાહેબે વાત કરી, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો છેલ્લી કક્ષાનો માણસ નો કહેવાય. પણ જો આ ભજનનો પાવર, મારો કહેવાનો મિનિંગ, ખટારાના ડ્રાઈવર તે બાપુ પાણીનો લોટો કોઈ ન પાય, 19મી કોમ કહેવાય. પણ તમે હેઠે બેઠા છો ને, આ સ્ટેજ અમને જે મળ્યું છે ને એ બાપુ કંઈક અલૌકિક શેડો અડ્યો છે. એ મને ખબર નથી કેમ મારું હાલી ગયું, પણ હાલી ગયું ગમે એમ હાલ્યું હોય. ઘણા મને એમ કે તમારું પણ કે બાપુ હાલ્યું છે ને. મેં કીધું તમને કઈ વાંધો નથી ને. અને મારો નાથ હાકે ને, હું તો જોજો મારા વિડીયો છે ને એમાં હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે લાઈક કરજો ને કોમેન્ટ. મને મોબાઈલમાં જો કે જાજુ પગ ટપાય નથી પડતા. મોબાઈલ છે ને બીડીઓ ઠૂટા વીણતા કરી નાખે એવું છે, બહુ ઊંડા ઉતરવા જેવું નથી. હું કોઈને કહેતો જ નથી કે આમાં લાઈક કરજો કોમેન્ટ. અને 2 હાથ વાળો શું બાપુ લાઈકો કરે? એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. માણા શું દેવાના હતા? જરૂર એની છે અખિલ બ્રહ્માંડના માલિકને વાતો ઘણીએ પડી છે, પણ વાત કરવી ક્યાં? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, એને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. ઘણું બાપુ રોવું છે, પણ ટેકો દે એવો ખંભો તો જોઈએ ને. ક્યાં રોવું? આખી દુનિયા બધી રોવે જ છે જ્યાં જાવ. એક ભાઈ જાવ કે છૂટા ખૂટી ધાબુ ભરવું, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ દેખતા હારી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હે, અખિલ બ્રહ્માંડ ને જોવે છે તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા બાપ માણા બનાવ્યા. માણસનો એક જ જીવન એવું છે બાપુ, આમાં તમે જે ધારો એ કરી શકો. કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. ભજન કરવા માટેનો બાપુ, અને હમણાં સાહેબે કીધું ને આત્માનો ખોરાક છે, લખી લેજો. આજ નહીં તો કાલ, આ ભવમાં નહીં તો બીજા ભવમાં ભજન સિવાય બાપુ જીવનો ઉદ્ધાર નથી. શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે. બુદ્ધિ, વિજ્ઞાન કે પૈસાથી જીવ શિવ એક નહીં થઈ શકે. આ સંતોનું મંતવ્ય. હમણાં ભાઈની વાત કરતા હતા, ભાઈએ કંઈક 1 કરોડ રૂપિયાનું દાન. બાપુ દિલથી સલામ કરું છું એમને. એકવાર જોરદાર તાલીથી બતાવી લ્યો બાપુ. કેવડી વાત કહેવાય. ત્યાં કે એમના ઘરમાં ઝાડવું નહીં હોય, ખંખેરીને આપ્યા છે, પણ બાપુ આના માટે કલેજા જોવે, કલેજા. હું તો એને તો સલામ કરું બાપુ, એના મા બાપને હપરી હો સલામો કરું કે આવા સંતાનના બાપુ દુનિયામાં જન્મ આપ્યા છે, અને આવા દુનિયામાં જીવે છે ને ત્યાં સુધી દુકાળે નહીં પડે. હા, જરૂર એની છે. ઘણા એને પાસે આપ્યું છે, બોલો વાપરતા નથી આવડતું. વાપરતા આવડવું જોઈએ ને. અત્યારે પૈસાનું કોની પાસે તૂટો છે? બધા હિલોળા કરે છે. આપણે માગતા તોય કહેતા નથી, અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે જ નહીં. બોલે 500 ની 1000 ની બંધ થઈ જતા હવે કટીને હાંડલા જેવા મોટા થઈ ગયા. અમારા નાખો થોડાક તમારા ખાતામાં નાખો થોડાક, એટલે પણ નોતા ને ત્યાંથી આવ્યા. હજારો વર્ષ પહેલા બોલ્યા હતા બાપુ દેવાયત પંડિત, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. સવારે બાપુ 500 ની 1000 ની નોટું પસ્તી થઈ જાય, પસ્તી. એમાં તમારું મારું જીવન છે ને બાપુ, કાલ બાપુ ધૂળમાં રોળાઈ જાય, ખબર નહીં પડે. લઈ જવાનો 100%ની વાત છે. એક તમને દાખલો આપું કે ઘેઘોર વડલો હતો ને, એમાં એક પોપટનું બચ્ચું રહેતું. હાવ મરવાની આળે બાપુ માય કાંગળું એક પોપટનું બચ્ચું રહેતું હતું. એ એટલામાં ફરે, એ વડના ટેટા ખાય. અહીંયા બાજુમાં પાણી હતું, પાણી પીવે, વડની આજુબાજુ ફર્યા કરે. યમના દૂત
ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાસેથી નીકળે અને પોપટને સામું જોઈ અને દાંત કાઢે. પોપટનું બચું ગભરાય કે યમના દૂધ છે અને મારી આમું દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને મારી નાખશે. ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું સામું જોવે ને અને યમના દૂધ દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ફફડાટ બાપુ બેસી જાય કે આ મને લઈ જાય છે, આ મને મારી નાખશે. એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો. એ કે શું? એ કે ઓલા યમના દૂધ ક્યાંયથી રોજ નીકળે છે ને મારા સામું કે દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને એની બીક લાગે છે. તેથી ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય, પણ તું મારી પીઠ માથે બેસી જા, હાલ હું તને હિમાલયના ખોપરા માથે મૂકી આવું, અહીંયા ખાવાનું પીવાનું બધું મળે છે અને યમના દૂધ ભલે અહીંયા આટા મારે. એની પીઠ ઉપર બેસી જાય, હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા એ વડલે આવ્યા ને ત્યાં યમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો, ઓલા પોપટના બચાવમાં શું કામ કે જો કરીને દાંત કાઢો છો, બચારાને એને હું કામ ગભરાવો છો? એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો, પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં. ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે. હવે આ 1 મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી, 3 દી પછી અમારે લેવા જવાનું. અમને એમ થયું કે ખોપરે પહોંચશે કેદી? તો કે ખોપરે તો હું મૂકીને આવ્યો. કે મૂકીને આવ્યા? તો કે હા. તો કે ઈ ગયો હતો. એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના. જ્યાં જવાનું છે ને બાપુ, આ જગ્યાએ બનવાનું છે, ત્યાં મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં ગયા હોય ને તો અહીંયા તમને મૂકવા આવવાના. સમયની બલિહારી છે બાપુ, માણસથી કોઈથી કાંઈ થાય એમ નથી. મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હોય. હા, આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. હા, નકરા માર્યા છે એવું નથી. આ કોકને મારવી થોડા કઈ અમને મૂકે, પણ મારે એટલો. અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ. અનુભવ તો બધા કરવા પડે, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે. સમય આવે ને વળી જાય પછી 4 પેટી થઈ હોય પછી ચાવીઓના ગોળા નેપામાં ભરાઈને રખડો તો ભૂંડા વાળો હું આપી દેવાય, શાંતિથી રોટલો ખાવો હોય. પણ માત પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને એ મોટી વાત છે. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હારું વધવાનો હતો. સંસ્કાર તો માના કોઠામાંથી મળે. હું તો આ બહેનો છે ને, બહેનોને ખાસ કહું કે ઉદરમાંથી બાપુ સંતાનને તમે ધારો ને એવા કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું નથી. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, જો કે બહેનોને મારી વાત કડવી લાગશે, માફ કરજો, પણ દેહના પ્રદર્શન નો હોય. તમે તો શક્તિ છો મારા બાપ, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારી. પણ તમે ભૂલી ગયા. મહાપુરુષો એટલે કે છે સ્ત્રી, સંપત્તિ અને ભોજન, આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે. સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું, સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું. એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય. જેને લખવું એને લખી લેજો. એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી જ જોવે કે આ દીકરીમાં કાંઈ હોય જ નહીં. રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાવ ઉઘાડા પડ્યા હોય, તમને ખાવાનું મન ન થાય. આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરી કરીને આપણને આપી છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. બુઝારું ઢાંક્યું સાંટો પડવો જોઈએ ને મારી ભાઈ. સદગુરુની શાન સિવાય કોઈ દી બાપુ વસ્તુ શક્ય જ નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, મોજ કરી લ્યો. મને તો એમ થાય જીવ એવું આવ્યું છે, જો આમાં જીવતા ન આવડે આંટો થયો સમજી લેજો. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય બાપુ, હિલોળા કરે એવું મળ્યું. છોકરા કાજુ બદામની વાગટ કરે, બોલો આપણને પારલે નો જ જીવે એવું નથી. છોકરાને આપણે કાજુ બદામ લાવીને આપ્યા ને પાટું ઉમર નથી ખાવું, એટલે ભાઈ ખા ને એ અમને પારલે નથી જડ્યું. સમય જીવે એવો આવ્યો છે, પણ ખાતા નથી આવડતું. અત્યારે તમે જોવો 20 માવા સોરીને ખાય, પણ અહીંયા ભાઈ નાખવા જ ન નાખે. હું દૂધ આલ્યું છે નોકું નોકું. તમે જોજો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યો પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો.
ઓલા દારૂ બાવળી એમ બેસે તોય ખપી જાય. બોલો પીપડે ને પીપડે ખપાય. બોલો ખોટું જ નથી હાલ્યું. ખબર છે બધાને કે આમાં પતન થઈ જાય, સારું નથી. ઓલો ચોખ્ખે ચોખ્ખું વેચે તો કે આ બજારમાં રાયડું પડે એમાં કાંઈ ન હોય. ઓલો સાનો માનો વ્યક્તિ હોય ને કઈ એનો પ્રચાર કરાય તોય ખપે. બોલો પીપડા બે લીટરના પીપડા ખૂટી રહે. આ સમય છે ને આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવવું ને એ અઘરી બાબત છે. એટલા માટે મહાપુરુષો વાત કરે છે એટલે હશે તો ખરું કંઈક, પણ મને એમાં બહુ ટપા નથી પડતા કે કર્મ સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે. તો હું એમ કહું છું કે ભજન કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે સમજવું? આપણે રામ 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 કરી સીતાજી રામને પૈણે આખી જિંદગી મારો દી ન હોય ગયો. શું કર્મ છે? દ્રૌપદીના ચીર ઉડાતા અહીંયા કોણ નતું બાપુ? આખી દુનિયાને ખબર છે કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નતું? એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું શું કર્મ છે? થઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. મારા રામ વિચાર તો કરો તમે. અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. આપણે હિસાબ તો મારો છે ને કેટલાના ગળા કર્યા છે. અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કહેવાય ભીષ્મ. અને જેની જનેતા બાપુ ગંગા માં. કેવી જનેતા હશે રામ બેનોને. એટલા માટે હું કહું છું સંતાન છે ને, હારા સંતાન માટે તો બેનોને હું ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામાં બાકી વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજામ કઈ ઠેકાણા ન હોય. ભગવાન દીકરો દે ભગવાન શું અહીંયા ગોદામ છે? અહીંયાથી પાદરા ઘા કરી દે. અરે વાપવું પડે મારા રામ. બાવળિયા વાવીને પછી કેરીની રાહ જુઓ, જિંદગીમાં ન આવે. અરે બાપુ ઉદરમાં સંતાન હોય ને જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં, જેવા તેવા માણા અરે વાત ન કરાય. આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે. એમાં જે આપણે ગામડામાં તો હજી કઈ સારું, શહેરમાં તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. અરે એવું વંટોળીએ ચડાવ્યું છે ને. અને કપડાની તો હવે આ બધા આ તો વરાળું કાઢું ભાઈ, તમને નથી ખબર. અરે બાપુ દીકરીનું આવું હોય આમ. એક દીકરીની પગની પાણી જોવી હોય ને તો બાપુ તમારે વાહે આંટા મારવા પડે, પાણી જોવા ન મળે. ઈ દીકરીઓ તમે જોવો તો અડધા શરીર ઉઘાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે નથી ખબર પડતી. વાણંદ પાસે વાળ કપાવે, વાય ખીલકોડીના પૂંછડા જેવો હોય આમથી આમ નામ. અરે તારો વેતો. હવે આમાં હું શિવાજી રાણા પ્રતાપની વાત કરવી ભલા મને. અરે ધરાવીને ધાનનો નીપજે ઈ કુડવીને માડું ન હોય. જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. ભણતરની જરૂર છે 100%, પણ બાપુ ભણતર વધ્યું ને નકરું જ ભણતર છે, ભેગું ગણતર છે જ. આપણા ઘર ડાંગોડા સાપ હતા, રહેવા સારું ઘર નહોતું, ખાવા અનાજ નહોતું, પણ કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. આ ભણી ભણીને તમે જુઓ તો આશ્રમમાં ઉભરાય છે. બોલો અહીંયા હમાતા નથી. મા બાપ જ કોઈને ગમતા. મારી તો એક જ ભલામણ છે, મા બાપ ને બાપુ હાચો. બાકી તો તમે વાપરતા હોય ને જે દેતા હોય દેજો, એમાં મારી કોઈ ના નથી. મંદિરે જાઓ ન જાઓ, પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં તમારે મોળો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય. મા બાપ જેવા બાપુ હાચા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં, કોઈને મળ્યા નથી. તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા હોય, કોઈ દી મૂર્તિએ વાત કરી તમારા અને અહીંથી કદાચ દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ મૂર્તિએ તમારી વાત કરી. ત્યાં લાઈનમાં 3-3 દી સુધી ટીંગાઈ રહ્યા હોય. શું કામ ઉભા કે દર્શન કરવા? ઘરે ઓલા જીવતા વરાળું કાઢે છે એ નથી દેખાતું? કાંઈ છે જ નહીં મારા રામ.
માન બાપના બાપુ આશીર્વાદ મળી જાય ને તો વિધિના ચકડા ફરી જાય. મારા રામ, તમે સુખી ન થવાના હોય ને તોય મા બાપનો આશીર્વાદ અડી જાય, તમને આ દુનિયાની ટોચે પોગાડી દે. તમને ન ખબર પડે, તમને અમારા હતા ને હિંમત કરે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મડ્યો કરવા જાય જા. અરે મા બાપ સિવાય બાપુ દુનિયામાં કાંઈ છે જ નહીં. મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનું ને કહું, હારીએ જ્યાં પછી હાઉ હારાની બાપુ મેને સેવા કરજો. એ જીવાય એટલું જીવવાનું નથી, પણ હારા હારા સંતાન જોતા હોય ને હારી પેઢી જોતી હોય ને તો એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપ તમને નહીં રાખે, કારણ કે દાન કરી દીધું, કન્યાનું દાન કરી દીધું. કદાચ અહીંયા ઝઘડા કરીને ત્યાં જશો ને તો અહીંયા એ બીજા છે પાછું ગોતવું પડશે, બાકી રાખશે નહીં. સાસુ ને સસરા છે ને એ જ તમારા માતા પિતા છે, જેવા હોય એવા અપનાવી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, બધું સાધુ સંતોનો મેળાવડો હતો. એ બાપુ એક વાત કરતા હતા, એ કે તમારા જેવા કલાકારો બધા કહે છે ને અમે કહીએ છીએ, પણ એ મને કે આમ જુઓ તો ખરા માણાને કોઈને ઉતરતું જ નથી કે મા બાપને સેવા કરવી જ નથી ગમતી. મેં કહું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું માને નહીં. નકર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કીધું બાપુ આપણો આઈડિયા જો અપનાવે ને કોઈના મા બાપ જો દુઃખી થાય તો તમારો ગુલામ થઈ જાય. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? મેં કહ્યું છે, પણ મેં કહ્યું કોઈ કરે નહીં. મને કહું કહો તો ખરા. મેં કહ્યું જો બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓને છે ને મેં કહું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ મેં કહું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું ચાલુ થાય તો મેં કહું આ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય સમાધાન. બાપુ એ કાન પકડ્યો હોય, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, બાકી મેં બાપુ કોઈ ન મૂકવા જાય, કારણ કે બેન ને ત્યાં મમ્મી પપ્પા મળી રહે અને ભાઈ અહીંયા ગયા હોય એટલે એમને હાઉ હારા મળી રહે. આ ડખો થાય, હાઉ હાર આવે ને ગદબમાં બકરું રખડતું એમ રખડતા, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા, એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા અસલ તો ઓલા વરાળું કાઢે એવડા એ છે. પણ આ મેં કીધું એ કરે ને બાપુ, જો કોઈના મા બાપ કોઈ મૂકવા ન જાય. એ કે વાત હાજી, પણ મેં આ તો મારું કીધું કોઈ માને નહીં ને. મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે, બાકી કર્મની ગતિ છે ને હજી કોઈને ખબર નથી. આ અમે ગાઈએ છીએ નહીં, ભગવાનનું ભજન હોય તો મારો રામ જાણ અમારું સાંભળે તો ભલે ન સાંભળે તો અમને કાંઈ ખબર છે નહીં. બાકી આટલા જણા તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા આપ્યા છે? તમે સાંભળો છો ને કંઈક શક્તિ હશે તો જ સાંભળતા. અમારી પાસે કોઈ પુરાવો નથી આનો. આ વગાડે છે ને બાપુ, આ એક ભજન છે, લખવું હોય તો લખી લેજો. સંગીત છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ 5મો વેદ છે. ભજનમાં હજી આપણે ઉતર્યા જ નથી. ભજન છે ને બોલવાની વાત જ નથી, આ છે ને મનોરંજન છે, ભજન નથી. ભજન બોલ્યા જેવી વાત, બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, આ એવું છે નહીં. ભજન આઘું પડ્યું. ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ એટલે એક વાતનો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે. પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જ્યારે બંધારણ થાય, 9 મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય, પછી એનું સર્જન થાય, 60-80 100 વર્ષ માણા જીવે અને પછી એનું વિસર્જન થાય, દુનિયા છોડીને વહી જાય. દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું? કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ તો કે ગયા, પછી શું? આપણને કોઈ પૂછે તો આપણે બસ પૂરું. ગંગા સતીની વાણી પુરાવો આપે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આની માલિકો તમે ઉતરી જાઓ, તમે આ દુનિયામાં તમારું આગમન થાય, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે. આ ગંગા સતીની વાણી કહે છે. આપણે હજી વાણીમાં ભજનમાં બાપુ ટપા જ નથી પડતા, અને જેને પડ્યા ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. આપણે તો છે નહીં તોય ઠેકડા મારી નાખું, તોડી નાખું. ચીન પાસે જઈશું, માઇલ પાસે એને પૂછી આવો, કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો. આ રામાયણ ને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત કે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં કઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કઈ વધ્યું નહીં. લો શું આ નજરની સામે દાખલા છે. 10 હાથીના ભુજાબળ હતા, દુર્યોધન, જરાસંઘ, કરણ, ભીમ, આ બધાને કે 10 હાથીનું બળ હતું. મેં કીધું ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો બી વ્યૂ જાત ને, ભયુન મારવામાં કામ વાપર્યું.
કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એ જ વાત કરી, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને 5 ગામ તો દ્યો, અમને ખાવું શું? ઈ કે હોના નાકા ને જેટલું નથી દેવું. ઈ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું આપણે જોઈએ બધું. અને રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય. રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને લક્ષ્મણજીને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયોના છોકરા હતા. વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. વિચાર કરજો, લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી, કેવા ભાઈઓ વિશે કેમ આપણને આ વાત ઉતરતી કેમ નથી? આ ધર્મની ચારે બાજુ બાપુ કથાઓ ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5 ગામ ધુમાડા બંધ જમે. તો હું એમ કહું છું કે તો આ બગાડ કાં નથી અટકતો? ખોટું છે એવી મારી વાત નથી, દાન આપે છે એ સાચું છે, બધા વિચારે છે સારું, મંદિર બનાવે સારું, બધી વાત બરોબર. તો હું એમ કહું છું કે આટલો બધો ધર્મનો રાફડો ફાટ્યો છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ તમારે મારે વિચારવાની જરૂર છે. કાંઈક તો ઊંધું રંધાય છે, પછી જે રંધાતું હોય સત્ય તો સત્ય હોય. આપણા ગઢા એટલું નહોતા કરી શકતા, પણ સત્યની બાબુ હંમેશા કિંમત થાય થાય ને થાય. એમ તમને મને બાબુ જો સમય મળ્યો છે, એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં જો કાંઈ નહીં કરી શકો ને, કાલ મરી જાઉં ખબર નહીં પડે. બાકી મેં કીધું એમ મારા જેટલા તોફાન તમે નહીં કર્યા હોય, પણ તોય બાબુ વળી ગયા ને સારું થયું, મેળ પડી. અને મને બધા બોલાવે છે ભાઈ, તમને બધાને કદાચ એવું થતું હોય હું આ બધી વાતો કરતો હોય, તમને એમ થાય બાપુનો શેડો અડી ગયો. ના, એવું કઈ છે નહીં. હા, હું હજી તમારી હારે જ છું. ગોતું શું, પણ મેળ પડી જાય ને ઈ જડી જાય પછી હું નહીં જડું તમને. આપણી મહેનત તો છે જ. હું કોઈને રાજી કરવા નથી આવતો. આ તો બધાને એક આમંત્રણ ને માન આપીને આપું. બાકી હું જે રાડું પાડું મારા હાટું પાડું, તમારા હાટું પાડતોય નથી. હા, હું તો કહું આખી રાત રાડું પાડ્યું મારા બાપ એકાદી સાંભળજે. બાકી આપણે કોઈને વેરાગ નથી લગાડવું, ભજન કોઈને સમજાવવાનું નથી.